थैंक यू संजय भाई, थैंक यू। नमस्कार, ગુડ મોર્નિંગ, વેરી ગુડ। દોસ્તો મિત્રો, આજનો જે પ્લાન પ્રેઝન્ટેશન આપ સર્વ લોકોને અહીંયા આગળ બતાવ્યું છે એવા જયેશભાઈ તલાટી સાહેબ, જે પોતે ટીચર છે, એમનો પરિચય આપ લોકોને આપ્યો છે। જે પોતે ટીચરનો વ્યવસાય કરતાં કરતાં બિઝનેસની શરૂઆત કરી હતી, અમારી સાથે ઘણા સમયથી કામકાજ કરે છે, આજે એક સારી પોસ્ટ ઉપર છે અને આજે એમની સારી એવી ઇન્કમ પણ બી છે। તો જસ્ટ એમના માટે એકવાર દિલથી જોરદાર તાળી થઈ જાય। આને જોરદાર કહેવાય, પાલનપુરની તાળી। વેરી ગુડ, વેરી ગુડ। હજુ અમુક લોકો તાળી પાડે ને અમુક લોકો આમ જુએ છે બાજુવાળાને કે આ પાડે જ નહીં પાડતા, અમુક લોકો આમ જુએ છે કે આ પાડે જ નહીં પાડતા, આ પાડે તો હું પાડું એમ। તાલીના ઘણા બધા ફાયદા છે, કદાચ ઘણા બધા લોકોને ખબર હશે કે તાલી પાડો એટલે અલમસ્ત ને ગુલાબના ગોટા જેવા રહેવાય। સાચી વાત છે ને ભાઈ? કેમ કે બ્લડ સર્ક્યુલેશન શરીરમાં સારું થાય અને બ્લડ સર્ક્યુલેશન સારું થાય એટલે માણસ તાજો માજો રહે। સાચું ખોટું છે? એટલે જેને તાજા માજા અને ગુલાબના ગોટા જેવા રહેવું હોય એ લોકો તાલી પાડો હોય। ઓકે, તાલીના ફાયદા ઘણા છે કે જ્યારે માણસ તાલી પાડે એટલે એને બ્લડ સર્ક્યુલેશન સારું થાય એટલે તાજો માજો તો રહે જ છે, પણ જ્યારે જબરજસ્ત ને નિખાલસ દિલથી તાલી પાડે માણસ, એવું કહેવાય છે, ડૉક્ટર લોકો એવું કહે છે કે વધારે તાલી પાડવામાં આવે તો એનું બ્લડ સર્ક્યુલેશન સારું રહેવાના કારણે એ માણસને ભવિષ્યમાં હાર્ટ એટેક આવતું નથી। હવે જેને હાર્ટ એટેક ના લાવવું એ લોકો તાલી પાડો। અને તાલી જ્યારે દિલથી ને નિખાલસ તાલી પાડે એટલે સાયન્સ એવું કહે છે, ડૉક્ટર લોકો એવું કહે છે કે માણસ નવજવાન રહે છે। હવે જેને જવાન રહેવું એ લોકો તાલી પાડે। વેરી ગુડ, વેરી ગુડ, ઓકે। આવું મેં ગાંધીનગર એક મિટિંગમાં કીધું, જેને જવાન રહેવું હોય તાલી પાડો, એટલે કાકા તાલી બંધ ના કરે, આગળ બેઠા હતા, પણ કે મેં કીધું પતી ગયું, હવે આવતી મિટિંગ માટે થોડી બાકી રાખો। દોસ્તો, કોમેન્ટ હતી એકચ્યુઅલ આજે તમે લોકો અમારો આ કોન્સેપ્ટ જોવા માટે આજે હોટલ ગામડુની અંદર ઉપસ્થિત છો। કદાચ અમારા મિત્રએ તમને આમંત્રણ આપ્યું છે કે દોસ્ત સરસ મજાનો બિઝનેસ છે અને આ બિઝનેસ સમજવા માટે તમારે આવવાનું છે, અને તમે કદાચ એમને કન્ડિશન મૂકી છે કે દોસ્ત આવું તો ખરા, પણ 1 કલાક બેસીશ, 1 કલાકથી વધારે ટાઈમ થશે તો બાપુ નીકળી જશે। હલો, પણ અહીંયા આવ્યા પછી તમને થોડો રસ પડી ગયો। સાચું ખોટું ભાઈ? મજા આવી કે ચલો હવે કલાકના ભેગા વધારે બેસીએ। સાચું ને ભાઈ? હા, ઘણા બધા મિત્રોને નહીં આવવું હોય, અમારા મિત્ર, અમારા ડિસ્ટ્રીબ્યુટર્સ 2 દિવસથી ગુરુવારથી બુધવારથી વાત કરેલી છે કોલ ઉપર, દોસ્ત આવી જા, તું જે કરે છે એની સાઈડમાં જો આ બિઝનેસ કરી લઈશ તો તારા જીવનમાં કંઈક સારું પરિવર્તન આવશે। એટલે ઘણા બધા મિત્રોને નહીં આવવું હોય, કોલ ઉપર હા પાડી દીધી છે, પણ અમારા મિત્ર, અમારા ડિસ્ટ્રીબ્યુટર્સ આજે કદાચ એમના ઘરે જઈ, એમના ફોર્મ હાઉસ ઉપર જઈ અને રૂબરૂમાં બાઇક ઉપર અથવા ગાડીમાં લાવવામાં આવ્યા હશે। ઇટ ઇઝ રાઈટ? નતું આવવું, પણ આ ભાઈ આવી ગયા એટલે એમની સાથે આવી ગયા। ઘણા બધા મિત્રોએ કન્ડિશન આપી છે, દોસ્ત હું આવી તો જાઉં, કંઈ વાંધો નહીં, તું ક્યારનો કહે છે 2 અઠવાડિયાથી હું આવી તો જાઉં, પણ મીટિંગ પતે એટલે કંઈ રાખેલું છે? એટલે અમારા મિત્રએ કીધું છે ના એવું કંઈ નથી, પણ તારા માટે સ્પેશિયલ કેસમાં કરાવી દઈશું। હલો, તો તમે જે પણ બી કન્ડિશનમાં આવ્યા છો આજે, મારા હિસાબે સહી જગ્યાએ આવ્યા છો। સાચી વાત છે ભાઈ? સાચી જગ્યાએ બેઠા એવું લાગે છે? કેમ કે મારો અનુભવ છે, હું આજે જે આ સ્ટેજ ઉપરથી જે વાત કરીશ, રિયલ અને વાસ્તવિકતા વાત કરીશ, એટલે તમને આઈડિયા આવશે કે 0થી માણસ કઈ રીતે આ બિઝનેસમાં હીરો બની શકે છે। મારું નેટિવ છે પાલનપુર, પાલનપુરની બાજુમાં ગઢમંડાણા ગામનો વતની છું। આજે જે કોન્સેપ્ટ માય લાઈફસ્ટાઈલ બિઝનેસ જે જાણવા સમજવા માટે તમે આવ્યા છો, એ જ કોન્સેપ્ટ આજથી 10 વર્ષ પહેલાં મારા જીવનની અંદર આવેલો। 10 વર્ષ પહેલાંની વાત કરું તો દોસ્તો, હું ડાયમંડની અંદર કામકાજ કરતો હતો, 8 વર્ષ બોમ્બે રહેલો છું, મલાડની અંદર। મલાડની અંદર દોસ્તો ડાયમંડ શીખ્યો, ડાયમંડ શીખ્યા પછી
હીરા ઘસવાની શરૂઆત કરી, કેમ કે અમારા સમાજની અંદર લોકો એ સમય ડાયમંડમાં બહુ જતા હતા અને ડાયમંડનો ક્રેઝ ચાલતો હતો એ જમાનામાં. તો ડાયમંડની અંદર એક સારા એવા કારીગર બન્યા. 8 વર્ષ બોમ્બે રહ્યા. બોમ્બેની અંદર રહ્યા પછી એમ લાગતું હતું કે સાલું 10-15 હજાર રૂપિયાની અંદર શું આવશે. એવરી સન્ડે અમે લોકો જૂહ ચોપાટી ફરવા માટે જતા હતા. બોમ્બેની અંદર એક વિજય પાર્લા કરીને એરિયા છે, ત્યાં આગળ જૂહ ચોપાટી છે. આ જૂહ ચોપાટી ઉપર અમે સન્ડેના ફરવા જતા હતા. હવે સન્ડેના ત્યાં ફરવા જઈએ એટલે ત્યાં આગળ રીચ પીપલ લોકો રહે છે, મતલબ એક લેવલના લોકો રહે છે. ફિલ્મી સ્ટાર લોકો, ઇન્ડસ્ટ્રીયલ લોકો, બધા સારા સારા લોકો ત્યાં રહે છે. અને અમે લોકો એક નાના એવા કારીગર હતા ડાયમંડના. અમે આ એરિયામાં જ્યારે ફરવા જતા એટલે મોટી મોટી ટાવરો જોતા હતા અને મોટી મોટી ગાડીઓ જોતા હતા. લોકોની લાઈફસ્ટાઈલ રહેવાની કંઈક અલગ હતી. આજથી 10-15 વર્ષ પહેલાંની વાત કરું છું. ત્યારે આ જોતા હતા ને ત્યારે અમને એમ લાગતું હતું કે સાલું આ લોકો એવું શું પુનાઈનું કામ કર્યું છે, આ લોકો આટલે છે અને આપણે કેમ અહીંયા? શું આપણા જીવનની અંદર આ બધું નહીં હોય? બંગલા, ગાડી, ઘર, મકાન વગેરે આવી લાઈફસ્ટાઈલ. આવું અંદર અંદર સમરણ ચાલતું હતું. ફરી પાછા સોમવારે પાછા મલાડા આવી, ફરી પાછા સોમવારથી ડાયમંડ ઘસવાનું ચાલુ કરીએ. ફરી સન્ડે રજા આવે. સવારે 8 થી સાંજે 8 સુધી આનું આ જ કામ કરવાનું. ઘણી વખત મગજની અંદર વિચાર આવતા હતા કે સાલું આની આ જિંદગી જો જીવીશું તો ક્યાં ગયા હતા, કંઈ નહીં, શું લાયા, કંઈ નહીં, એવું થઈને ઊભું રહેશે. ઉંમર વધી જાય છે, પૈસા વધતા નથી. આ મારા મનના વિચારો હતા એ ટાઈમે. કેમ કે ઉંમર તો દરેક માણસની વધે છે, પણ પૈસા સાથે સાથે વધવા જરૂરી છે. સાચું ખોટું ભાઈ? હા. એક દિવસ એવો આવે છે કે મેં મારા મનોમનથી હું એક મનોમંથન કરું છું કે હવે પછી આપણે બોમ્બેની અંદર ધંધા માટે પગ મૂકવો નથી, ડાયમંડ માટે. લોક માર્યા પછી, દિમાગમાં લોક માર્યું પછી હું આવતો રહ્યો બનાસકાંઠા પાલનપુરની અંદર. પાલનપુરની અંદર આવ્યા પછી એ ટાઈમે પાલનપુરની અંદર ડાયમંડ ઘસવાનું શરૂઆત કરી. ગામડેથી દરરોજ ટિફિન લઈને પાલનપુર આવવાનું, સાંજે 6 વાગે ઘરે જવાનું. દરરોજ પાલનપુર આવવાનું, સાંજે 6 વાગે ઘરે જવાનું. બપોરે ટાઢું ટિફિન ખાવાનું, ફરી પાછા ઘરે જવાનું. આ જ લાઈફ ચાલતી હતી. લગભગ આ કામ અહીંયા આવ્યા પછી પણ બી 5-7 વર્ષ કર્યું. ટોટલ મારી લાઈફના મેં 13 વર્ષ ડાયમંડની અંદર કામકાજ કર્યું. ઇન્કમ મારી 0. કેમ કે તમને ખબર છે કે આજની મોંઘવારીની અંદર 10-15 હજાર રૂપિયાની અંદર શું આવી શકે? કઈ આવે ભાઈ 10-15માં? હલો, કઈ ના આવે. દિવસે દિવસે મોંઘવારી વધતી ગઈ અને 10-15 હજાર રૂપિયાની અંદર સાલું 2 પગ ભેગા થતા નતા. વિચારો બહુ મોટા મોટા આવતા હતા દિમાગમાં કે આપણે પણ બી સારું ઘર લઈશું, સારું મકાન લઈશું, સારી લાઈફસ્ટાઈલ જીવીશું. આ વિચારો વારંવાર આવતા. કેમ કે મારું માઇન્ડ છે ને સાહેબ બહુ ક્રિએટિવ માઇન્ડ હતું. એટલે મને વિચારો બહુ આવતા હતા કે સાલું કંઈક કરીએ નહીંતર ઉંમર જતી રહેશે. આ વિચારો મને ઠસેડીને આગળ લઈ ગયા. અહીંયા આવ્યા પછી ડાયમંડનું કામ કર્યા પછી મેં ડાયમંડમાં લોક મારી દીધું. હવે પછી આપણે ડાયમંડનું કામકાજ કરવું નથી, પણ કરીશું તો શું કરીશું? આપણી જોડે ધંધો શું છે? તો દિમાગમાં એક ઊંડે વિચાર આવતો હતો કે ફાધર જોડે ખેતીવાડી છે, 7 વીઘા જમીન છે, બોર છે વગેરે. આજે પણ બી છે. એ ટાઈમની વાત કરું છું. એ ટાઈમે બોર છે, 7 વીઘા જમીન છે. ચલો ફાધર જોડે આપણે ખેતીવાડીમાં હેલ્પ કરીશું અને લોકો કરે છે એમ આપણે લાઈફ જીવીશું. આ કામ ચાલુ કર્યું. સવારે દરરોજ ડેરીમાં દૂધ ભરાવવું વગેરે, ફાધરને હેલ્પ કરવી. આ બધું કામ કરતાં કરતાં ફરી 2 વર્ષ નીકળ્યા. એટલે સાલું એમ થયું કે યાર આ ધંધામાં તો જે આપણે જે સપના જોયા હતા 10 વર્ષ પહેલાં બોમ્બેમાં, એ સપના તો અહીંયા કદી પૂરા થાય એવું લાગતો નથી. કેમ કે હું સપનોમાં જીવવાવાળો માણસ હતો. હવે કરવું તો શું કરવું? હવે દરરોજ સાંજે અમે લોકો ચોરાયા ઉપર બેસતા હતા. 2-5 મિત્રો, જે મારા મિત્રો 2-5 હતા, અમે લોકો દરરોજ સાંજે બેસતા હતા. હવે આ લોકો દરરોજ સાંજે 50,000 લાખ કમાયો, 50 મૂક્યા, આટલો નફો કર્યો, આટલું આ કર્યું, અમે લોકો આ કરીએ છીએ, આ બધી વાતો કરે. પણ આપણે એક નાના ઘરના માણસ એટલે એમની વાતો સાંભળતા હતા. એક દિવસ અંદરથી એવી ઈચ્છા થાય છે કે દોસ્ત તમે લોકો રોજ એ વાત કરો છો કે હું આટલા કમાયો, આટલો નફો કર્યો, આટલું ઇન્ટાડે કર્યું, કરો છો શું? મને કે અમે તો શેર બજારનું કરીએ છીએ. મેં કીધું હું ના કરી શકું? મને કે કરી શકો. મેં કીધું શું કરવું પડે? મને કે પૈસા છે. મેં કીધું પૈસા તો છે, કોઈને કે ના તો કહું. નાની નાની બચત કરી ભેગા કર્યા છે, ₹2-2 રૂપિયા કરતા કરતા 4-1 લાખ રૂપિયા પડ્યા છે. મને કે લઈને આવી જાઓ, પાન કાર્ડ છે? મેં કીધું હો. મેં તો લઈને એકાઉન્ટ ખોલાવ્યું, ચાલુ કર્યો બિઝનેસ. ક્યારે મને એમ કે બેઠા કરતા બજાર ભલું. 4 લાખ નાખ્યા શેર બજારમાં. સાહેબ વર્ષ થયું, 2 વર્ષ થયું, ઇન્ટાડે કરતો તો, પૈસા કમાતો તો. ઘણીવાર 10-10 હજાર રૂપિયા મળતા હતા નફો, ઘણીવાર 15,000 નુકસાન, ઘણીવાર નફો નુકસાન. ઘણીવાર નફો થઈ જાય એટલે 2-4 મિત્રો ભેગા થઈને આમ ખુશ થઈ જતા હતા. આમ 10,000 કમાયા. પણ 3 વર્ષના અંતે એક સત્યમ નામની કંપની હોય છે અને 4-5 લાખ રૂપિયા થયેલા હોય છે એકાઉન્ટમાં અને 5-5 લાખ રૂપિયા જીરો થઈ જાય છે. સાલું મને તો 2 દિવસ તો ઊંઘ ના આવી. ઓ બાપા રે, 5 લાખ રૂપિયા જતા રહે ઊંઘ આવે ને ભાઈ? સાલું 10 રૂપિયા પડી જાય તો ઊંઘ નહીં આવતી. અને જીવનના મજૂરી કરેલા 5 લાખ રૂપિયા જીરો બની ગયું બધું. હું ગયો તો હીરો બનવા, બની ગયો શું ભાઈ? જીરો. ફરી મારે તો મગજ ચાલવાનું બંધ થઈ ગયું. ઓ બાપા મર્યા હવે.
હવે શું કરીશું? હવે તો પૈસા નહીં, કઈ ચીજ નહીં, આપણે ખાલી એકલા એ જ પટેલ એકલા, નહીં પૈસા નહીં ગાડી ઘોડા કોઈ નહીં. સાલું કોઈને કહેવાય પણ બી ના નુકસાન કર્યું ને, લોકો એમ કે આ તો લોસ મેકિંગ આઈટમ છે એટલે આ વસ્તુ કોઈને કહેવાય ના ને, આ તો હવે કમાયા એટલે તમારે સામે કહું છું, રાઈટ? તો એ ટાઈમે કોઈ નતું કીધું, નુકસાન કરવાવાળો કોઈને કહેવાય, લખીએ સારું આપણે જ પગ મરેલો આવે એટલે મેં તો કીધું નહીં કોઈને. અંદર અંદર બહુ દુઃખી થયો. પછી જમવાનું ભાવે ના જમવા બેસું તું, પણ હવે જીવવા માટે જમવું તો પડે. મેં કીધું બધું ગયું થેલામાં, હવે ચલો નવી દુનિયા શરૂઆત કરીએ. હવે એક સમય એવો આવે છે કે મારા ગઢગામ પંચાયતની અંદર ચૂંટણી આવે છે, શિયાળાનો માહોલ હોય છે. અમારા ગામમાં 25 વોર્ડ હતા એ ટાઈમે, બહુ મોટું ગામ છે, કદાચ ઘણા લોકો જોયેલું હશે. અને મારી ઉંમર નાની 24 વર્ષની. આ 24 વર્ષની ઉંમરને અમારા ગામની અંદર એક 20 વર્ષથી સરપંચની તરીકે ચૂંટાઈને આવતા હતા કાનજીભાઈ પટેલ. અને કાનજીભાઈ પટેલને સામે મને ઊભો રાખેલો ગામવાળા, તમારા જેવા બે ચાર વડવા લોકો છે, મને કહે આ છોકરો બહુ એક્ટિવ છે, ઊભો રાખો, સરપંચ ના હવે. ઓ બાપા રે, અમારે જ્યારે બનવા જો કે એવું બન્યું સાહેબ, સાલું રસાકસીની ચૂંટણી બની અને સાહેબ જંગી મતથી આ એચ પટેલ 24 વર્ષની ઉંમરે છૂટાયો સાહેબ. અને એ દિવસે અહીંયા કોન્ફિડન્સ આવ્યો કે યાર અમરત તું તો કંઈક કરી શકે છે. અંદરથી અવાજ આવ્યો કે કંઈક કરી શકે છે સાહેબ. એ જ દિવસે શરૂઆત કરી, આ પંચાયતમાં દરરોજ જવાનું આવવાનું આ બધું કાર્યક્રમ ચાલુ કર્યો. એમ કરતાં કરતાં 6 મહિના થયા, 12 મહિના, 8 મહિના થયા. અને 8 મહિના પછી મને મારા સાઢુભાઈ મળે છે. સાઢુભાઈ સમજો છો ને બધા પાલનપુર વાળા બધા સમજે ને? હા, તે મારા સાઢુભાઈ મળ્યા, મને કે એક સરસ મજાનો ધંધો છે, તમારે સમજવા માટે હોટલ વિવેટમાં આવવાનું છે. એટલે મેં કીધું ઓકે. હવે આ વિવેટ હોટલની અંદર એ ટાઈમે 20 લોકોની મિટિંગ થતી. કેટલા લોકોની? 20 લોકોની. તો સાઢુભાઈ મને એમના બાઇક ઉપર બેસાડી અને મિટિંગમાં લાયા. એ ટાઈમે સર સમજાવતા હતા, તમે તો નસીબદાર છો કે તમને અહીંયા એલઈડી ઉપર બતાવવામાં આવ્યું, પ્રોજેક્ટર ઉપર. અમે સમજવા માટે કે તારે 20 લોકોની મિટિંગ હતી, નાનકડો હોલ હતો હોટલ વિવેટની અંદર, ઉપર 3રા માળે. અને સાહેબે મારો એન્ટ્રી પાસ લીધો, મને અંદર બેસાડ્યો. મને કે અહીંયા આગળ બેસવાનું છે. એમણે મને આગ્રહ કર્યો આગળ બેસવાનું. કેવા આગળની લાઈન, 3 લાઈનો હતી, પહેલી, બીજી, ત્રીજી. 18 લોકો હતા અંદર. એટલે મેં કીધું ભાઈ સારું આગળ બેસવાનું તો ડખો થાય, મારે કોઈ પ્રશ્નો સવાલ કરે તો આપણે અટવાઈ જઈએ, આપણે ગામડાના મોણો, બરાબર દાદા? એટલે મેં કીધું આપણે પાછળ બરાબર, એટલે હું પાછળ બેઠો. અને અડધી મિટિંગ સુધી મેં તો કોમેન્ટમાં લીધો આ બિઝનેસની. અહીંયા સાહેબ સમજાવતા હતા ને, જેમ જયેશભાઈ તમને સમજાવતા હતા, અમને સમજાવવા માટે એક બીજા સાહેબ આવ્યા હતા, પાર્ટી ઉપર સમજાવતા હતા, મીંડા દોરીને સમજાવતા હતા. ये अपना आईडी है, ये ब्रांच 1 है, ये 2 है, ऐसा करोगे तो पैसा आएगा. હવે આપણે ગામડાના દેશી બલૂન લઈને મને ટપ્પા મને તો પડતા જ નતા કોઈ. મેં કીધું કે શું સમજાવે સાહેબ? એટલે અડધી મિટિંગ હતી તો હું નેગેટિવ રીતે બેઠો હતો. જેટલું બોલતા હતા ને સાહેબ અહીંથી એ બધું હું નેગેટિવ રીતે લેતો હતો. કેમ કે જોવાની બે નજર હોય. યસ સર નો? જો તમને કોઈ બ્લેક ચશ્મા પહેરો તો કેવું દેખાય સાહેબ? ગોગલ્સ પહેરો તો કેવું દેખાય? કાળું દેખાય ને. અને વ્હાઈટ ચશ્મા હોય તો અડધી મિટિંગ સુધી મારા કાળા ગોગલ્સ હતા. એટલે મને આ બધું જે અહીંયા બોલતા હતા એ બધું હું કોમેન્ટ્રી રીતે લેતો હતો. આ અહીંયા કંઈક અલગ કે હું ત્યાં આગળ બેસું અલગ સમજતો હતો. કેમ કે હું તો કેમ આવ્યો હતો, મારે બિઝનેસ કરવો નહોતું. મને તો મને એમ કે આ સાઢુભાઈ લઈને આવ્યા છે એટલે આપણે આવ્યા છીએ, મિટિંગ પટે એટલે નાહી જવાનું છે, રાઈટ? આવી સોચ સાથે હું આવેલો ગામડેથી એમના બાઈક ઉપર. શું ખબર સાહેબ, એ દિવસે કદાચ મારા નસીબાટેથી પાંદડું ખસવાનું હશે. અડધી મિટિંગ પછી સર એક પોઈન્ટ બોલે છે, અને આ પોઈન્ટ જે મને સારા લાગે તો હું તમારી સમક્ષ આજે શેર કરીશ. મને એટલી વસ્તુ ગમી હતી આ બિઝનેસની અંદર કે સાહેબે બતાવ્યું કે આ બિઝનેસની અંદર જ્યારે તમે પૈસા આપો છો 10,000 રૂપિયા, એટલે એની સામે તમને શું મળે છે ભાઈ? શું મળે છે ભાઈ? અને અમારા બધા સીટીસી લીડરે અહીંયા આગળ બતાવ્યું કે આ બિઝનેસની પ્રોડક્ટ ક્વોલિટી છે. સાચી વાત છે ભાઈ? સાચી વાત છે. હવે મને આવું બતાવ્યું કે આ પ્રોડક્ટ બધી ક્વોલિટી છે, 10,000ની પ્રોડક્ટ લેવાની છે. એટલે મેં પહેલી મિનિટે એવું વિચાર્યું અડધી મિટિંગ પછી કે સારું પૈસા આપીએ અને માલ મળી જાય છે તો આ બિઝનેસમાં કોઈ જોખમ તો છે? જો મારું માઇન્ડ થોડું પોઝિટિવ થયું, થોડું ટર્ન માર્યું. મેં કીધું આપણે પૈસા આપીએ છીએ, પૈસાની સામે કંપની આપણને માલ આપી દે છે, અને એ પણ બી આપણી ચોઈસનો માલ આપે છે. અધર કંપનીમાં કેવું હોય, તમારું સિલેક્ટેડ પેકેજ લેવું પડે. યસ સર નો? અહીંયા આગળ તમે જે સિલેક્ટ કરો, તમે સિલેક્ટ કર્યું મારે એગ્રો પ્રોડક્ટ લેવી છે, હર્બલ લેવી છે, લીવ અગેન લેવી છે, 95 લેવું છે, ભૂઅસ્ત્રા ખાતર લેવું છે, વગેરે વગેરે ઘણી બધી પ્રોડક્ટ છે. તો મેં સોચ્યું કે અહીંયા આગળ પૈસા આપીએ છીએ, માલ મળે છે, આ બિઝનેસમાં કોઈ ઇન્વેસ્ટમેન્ટ છે નહીં. પહેલો પોઈન્ટ મારા દિમાગમાં ક્લિક કરી. બિઝનેસ કેવી રીતે કરવાનો છે, પૈસા મળશે એ તો હજી સુધી ટકવા પડ્યા નતા મને તો એટલી સમજ પડી પૈસા આપણને માલ મળે બસ.
બીજી મિનિટે વિચાર્યું કે કદાચ ધંધો થશે તો ઠીક છે, આ બધાનો ચાલ્યો છે, આપણો ચાલશે. બીજી મિનિટે એવું વિચાર્યું કે આ પ્રોડક્ટ છે, ઘરે બૈરા છોકરા સાબુ શેમ્પુ વગેરે વાપરી નાખીશું. 10,000 રૂપિયા તો ઘણી જગ્યાએ ઘણા બધા મિત્રો ના લે, હજી પાછા નહીં આયા. સાચું ખોટું ભાઈ? મેં પોઝિટિવ લીધું થોડું. બીજો પોઈન્ટ મારા દિમાગમાં એ સેટ થયો કે અહીંયા આગળ બે લોકોને બિઝનેસ આપવાનો છે. જેમ જયેશભાઈ અહીંયા વાત કરી તમને, બ્રાન્ચ 1 બ્રાન્ચ 2. એટલે ચાલુ મીટિંગમાં હું થોડો અળવિતરા માઇન્ડનો હતો, એટલે મેં ચાલુ મીટિંગમાં મારી બાજુમાં સાઠું બી બેઠા હતા, એમને મેં કોણી મારી. મેં કીધું આ શું બતાડે મને કે બે લોકોને બિઝનેસ આપવાનું એવું બતાડે છે, અને હજી પૂરું સમજો પછી મજા આવશે. એટલે મેં કીધું આયા છીએ તો પૂરું સમજી લઈએ, બરાબર. બે લોકોને બિઝનેસ આપવાનો છે. હવે આટલે આવીને વાત ખર્ચી આપણે. કીધું મારું તો માઇન્ડ બહુ આગળ ચાલતું. મેં કીધું સારું બે ના મળે તો સારો ધંધો ના થાય. મને કે બે લાવવાની સિસ્ટમ અલગ છે યાર, કોઈ તમે સમજો એવું નથી, પૂરું સમજી લો. હવે ત્યાં બેઠા બેઠા મેં વિઝ્યુલાઇઝેશન કરી દીધું, મનોચિત્રણ કોને કોને લાવવા. આ ઘણા બધા લોકો અહીંયા હશે વિઝ્યુઅલ મારા જેવા, આજે ફર્સ્ટ વાર આવ્યા છે ને સોચી લીધું છે, એક પેલો છગન અને એક પેલો અકબર, બે તો પાકા. હલો, મેં પણ બી આવું સોચી લીધેલું કે બે લોકોને બિઝનેસ આપવો છે અહીંથી નીકળી તરત. એટલે મને એટલી ખબર પડી કે અહીંયા આગળ બે લોકોને બિઝનેસ આપવું તો 2 ફરી 4, 4 થી 8, 10, 12, 16, 18, 20 એમ કરતા કરતા આ નેટવર્ક મોટું બનશે. અને સરનો એક પોઈન્ટ મને બહુ મસ્ત ગમે તો કે આने वाली सदी 21st सेंचुरी जो है वो सेंचुरी नेटवर्क इंडस्ट्री की सेंचुरी आने वाली है. આ વાત સાહેબે મને કરી दी. आने वाली सदी में जितनी भी चीज पूरे इंडिया में बिकेगी वो नेटवर्क के थ्रू बिकेगी. આ વાત મારા દિમાગમાં સેટ થઈ કે સાલું બહારની દુનિયામાં નેટવર્ક બનાવવા માટે લોકો લાખો રૂપિયા લગાવે છે, લોકો કરોડો રૂપિયા ઇન્વેસ્ટ કરે છે, ત્યારે એક નેટવર્ક બને છે. અહીંયા આગળ ફ્રી ઓફમાં નેટવર્ક બને છે. હલો, ફ્રી ઓફમાં નેટવર્ક બને છે. અને દુનિયાનો એક વાસ્તવિક હકીકત નિયમ છે, ઇતિહાસ કહેવાય છે, જેટલા પણ બી લોકો ભારતભરની દુનિયાભરની અંદર જેટલા લોકો મહાન બન્યા, જેટલા લોકો અમીર બન્યા, જેટલા લોકો સક્સેસ બન્યા, એ તમામ લોકો નેટવર્કથી સક્સેસ બનેલા છે. હું નથી કહેતો, ગૂગલ એવું કહે છે. તમે સ્ટોરી જોઈ લો, તમે હિસ્ટ્રી જોઈ લો, તમે ગૂગલમાં જેટલા લોકો સક્સેસ બન્યા. આજે ટાટા કેમ સક્સેસ છે સાહેબ? એની જોડે નેટવર્ક છે. રિલાયન્સ કેમ સક્સેસ છે સાહેબ? એની જોડે નેટવર્ક છે. યસ ઓર નો? હલો, ગોકુલ મિલ કેમ સક્સેસ છે? એની જોડે નેટવર્ક છે. 500 લોકો નોકરી કરે છે સાહેબ. ડ્યુક કેમ સક્સેસ છે? એની જોડે 500 લોકો નોકરી કરે છે. આ નેટવર્કના કારણે મોટા પૈસા કમાઈ શકાય છે. યસ ઓર નો? એ નેટવર્ક ચાહે તમે ફ્રીમાં બનાવો, એ નેટવર્ક ચાહે તમે તમારી જોડે પૈસા હોય તો પૈસાથી બનાવો. પૈસા નેટવર્કમાં છે, એ ફાઇનલ છે. યસ ઓર નો? યસ ઓર નો? યસ. રાઈટ. આ વાત મારા દિમાગમાં સેટ થઈ. આટલું માઇન્ડમાં સેટ થયું એટલે મને બે લોકો વાળું કામ ઈઝી લાગ્યું. મેં કીધું બે લોકો વાળું આ તો નોર્મલ કામ છે. હું જો બિઝનેસ ચાલુ કરું છું તો મારા જેવા બીજા નહીં હોય માર્કેટમાં, હશે કે નહીં હોય ભાઈ? એને હું મીટિંગમાં લાવીશ, એ લોકોને પણ બી પ્રોડક્ટ વાપરવા લેશે, પ્રોડક્ટ ઘરે વાપરી નાખશે, ધંધો ચાલુ થઈ જશે. મેં પોઝિટિવ વિચાર્યું કે હું બિઝનેસ ચાલુ કરું છું અને આટલા બધા લોકો બિઝનેસ ચાલુ કરે છે, તો આવતા મીટિંગની અંદર બીજા આવા લોકો આવવાના કે નહીં આવવાના? અને હું ચાલુ કરું તો બીજા લોકો કરે કે ના કરે? કરે. આટલું પોઝિટિવ સોચ્યું. ત્રીજો પોઈન્ટ મને એ ગમ્યો, નોમિનેશન ફેસિલિટી, વારસદારની સુવિધા. જયેશભાઈ બતાવી દો, અહીંયા બતાવી દો કે માણસનો આઈડી બને છે. એનું બ્રાન્ચ 1 છે, એનું બ્રાન્ચ 2 છે, જેટલું મેચિંગ થાય છે. એક્ઝામ્પલ 10,000 નું ટર્નઓવર નીચે થયું તો એનો ચેક તમને એસટીબી બોનસ મળી જાય છે અઠવાડિયે. સાચી વાત છે ભાઈ? અઠવાડિયે તમારું પેમેન્ટ તમારા એકાઉન્ટમાં આવે છે. જેટલું તમારું મેચિંગ થાય, જેટલા લોકો નવા નવા આવે, આ કોન્સેપ્ટ બે રીતે કામ થાય છે. એક ટર્નઓવર થાય તો એ થાય છે, નવી જોઈનિંગ થાય તો પણ બી થાય છે. પણ મને તો જોઈનિંગ વાળું કામ બહુ મસ્ત લાગ્યું. મેં કીધું હું ચાલુ કરું છું તો મારા જેવા લોકો પણ બી હશે ભારતમાં. હશે કે નહીં હોય ભાઈ? હશે કે નહીં હોય? હશે. પહેલા દિવસે હું આવું વિચાર્યું. પછી મેં એવું વિચાર્યું કે કદાચ 2 થી 4, 4 થી 8 આ લોકોને હું ટ્રેન કરતો જઈશ. મારી જોડે બીજું કામ શું છે? ખેતીવાડી જ છે. હે, તો આપણે જે મુંડે બેઠા કરતા બજાર બોલવા ધંધો આપણા કોમનો છે. આપણે આ સોચી લીધું એ દિવસે આપણા માટે આ ધંધો બનેલો છે. આ કંપની દીપુને મારા માટે બની છે. મેં તો આવું વિચારીને ચાલુ કરેલું. નોમિનેશન ફેસિલિટીનો પોઈન્ટ લાસ્ટમાં આવ્યો અને જે મને આ બિઝનેસ કરવા માટે મજબૂર કરી દીધું. કદાચ હું આ બિઝનેસમાં હું ના આવ્યો હોત, પણ હું વિઝ્યુઅલ મૂડ ઉપર હતો, વિઝ્યુલાઇઝેશન કરી શકતો હતો, મનોચિત્રણ કરી શકતો હતો. આજનું નહીં આવતીકાલનું વિચારી શકતો હતો. ઘણા બધા લોકો આમાં બેઠા છે આવતીકાલનું વિચારતા હશે.
અને આવતીકાલનું વિચારવાળો માણસ બહુ આગળ જાય છે. હું જ્યારે જીટીએસ ની અંદર મીટિંગમાં બેઠો તો હોટલ વિવેકની અંદર, ત્યારે મેં આવતીકાલ વિચારી કે આટલા બધા લોકોનું નેટવર્ક બને છે, સ્ટેજ ઉપર એમનું બને છે, તો મારું નેટવર્ક પણ બી બનશે. અને કદાચ 2 થી 4, 8, 10 લોકો, અને મારી જોડે કામ શું છે, હું આ લોકોને ટ્રેન કરીશ. એ સમય ખેતીવાડીને પાર્ટ ટાઈમ હીરા ઘસતો હતો. મેં કીધું જે ટાઈમ વધે છે એની અંદર હું આ કામ કરીશ, શરૂઆતમાં પાર્ટ ટાઈમ, અને કદાચ માની લો કે ધંધો જમાઈ જશે તો હું ફૂલ ટાઈમ આવી જઈશ. આવી સોચ સાથે બિઝનેસ જેવી મીટિંગ ખતમ થાય છે. અને મીટિંગ ખતમ થાય છે એટલે આઢુભાઈની સામે આમ જોઈ અને આમ થાપ મારી. મેં કીધું આઢુભાઈ, મને કીધું બોલો. ધંધો બહુ સારો છે. આમ મારી આંખમાં તાચી રહી હતી. મેં કીધું કેમ તાકો છો? કે આપણે ધંધો કરવાનો છે. એટલે આમ વગી જોઈ રહ્યા મારી આમ. મેં કીધું કેમ જોવો છો? મને ચાલુ કરવો છે? મેં કીધું હા. પહેલાં તો મને જે વ્યક્તિ લઈ ગયો એને જ વિશ્વાસ નતો કે આ આઈટમ ચાલુ કરશે કે નહીં કરે. મેં કીધું યાર વિચારો મને આપણે કરવાનો છે, તમે સમજ્યા કે ના સમજ્યા મને સમજીને પડી જઈએ. કીધું મને કે એવું છે કે એ બાપડા નવા જ હતા એ ટાઈમે. એ નવા હું એ નવો, બે નવા ને મને વિવેટ હોટલમાં બેઠેલા. અને પાછા એ વેળે મને પૂછે કે આવી રીતે થાય? મેં કીધું આ તો જબરું થાય. તો કે હું એ કારખાનું ચલાવું છું. આપણે 2 ફૂલ ટાઈમ બનાડો. સાહેબ બંને જણાને રમચકડ બાઇક લઈ, મારી જોડે ડિસ્કવર બાઇક હતી એ ટાઈમે, એમની જોડે ટીવીએસ બાઇક હતું. આ બંને બાઇક નિર્ણય લીધો કે હવે પછી ઝંડો કાઢવો છે. નેટવર્ક લોકો સમજતા નથી ને, અને જ્યાં લોકો નથી સમજતા ત્યાં જ મોટો પૈસો હોય છે. साहब ये दिवसे 10 वर्ष पहला एक पॉजिटिव निर्णय लीधो कि बिजनेस, अगर आज के बाद कोई बिजनेस करेगा नेटवर्क माई लाइफस्टाइल का, आ सोची लीधું જ્યારે મીટિંગ પતી હોટલ વિવેટ ની અંદર, અને સોચી લીધું કે आज के बाद अगर कोई बिजनेस ये माई लाइफस्टाइल करेगा तो एएच पटेल लाइफ टाइम के लिए माई लाइफस्टाइल बिजनेस करेगा. આ સોચ સાથે બિઝનેસ ની શરૂઆત કરી. નાની મોટી મુસીબતો બહુ આવી સાહેબ, મને તકલીફ બહુ પડી. પણ જેટલી તકલીફ લોકોએ અમારી મજાક પણ બી ઉડાઈ. એ ટાઈમે તો આટલો માહોલ નતો. કોઈ જગ્યાએ જઈએ ને એટલે અમુક તમારા વાળા એવું, તમે પેલા સાબુ શેમ્પુ વાળા? મેં કીધું અમે રે. તમે પેલા ખાતર વાળા? મેં કીધું અમે ખાતર વાળા. સાહેબ દુનિયાનો નિયમ છે, જે દિવસે તમારા ઘરવાળા, તમારા કુટુંબવાળા, તમારા ગામવાળા અને તમારા નજીક રહેવાવાળા મિત્રો જે દિવસે તમારી પીઠ પાછળ વાત કરવાનું ચાલુ કરે ને, તમે બિઝનેસ ચાલુ કરશો એટલે આવું બધું નખરું થશે થોડા ઘણું. હા, એટલે પહેલથી એડવાન્સ કહી દેજો. તમારા મિત્રો હશે, તમારા સંબંધી છે, તમને એવું કે તારે શું જરૂર હતી તે તું આ ચાલુ કર્યું સાબુ શેમ્પૂનું? તારે તો ખેતી હારી, એરંડા હારા છે ને, મગફળી ખૂબ થાય છે, તું શેના માટે ચાલુ કર્યું? તાર પગાર હારો છે ને તલાટીમાંથી કેમ ચાલુ કર્યું? લોકો ટોચરિંગ કરવા વાળા તમને મળશે. મળશે કે નહીં મળે ભાઈ? મળશે કે નહીં મળે? અમને મળ્યા હતા, પણ અમારી જોડે એક સિદ્ધાંત હતો. અમે આ બિઝનેસને સમજી ગયા હતા. અને એ એક્ઝામ્પલ આજે હું તમને કહું. તમારા કુટુંબ વાળા, તમારા મિત્રો, તમારા સંબંધી, તમારી બહેન, તમારા જીજાજી, તમારા કુટુંબ वाला वगैरह 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 वगैरह, अगर आपके पीछे, आपके पीठ के पीछे अगर समझ लो उन लोगों ने बात आपकी शुरू कर ली, अगर उन्होंने बोलना चालू कर दिया कि देखो इसने माई लाइफस्टाइल चालू किया, साबू शैम्पू वाला, ये खातर बेचता है, ये करता है, लीव अगेन देता है, ये मीटिंग में लेके जाएगा. બિઝનેસ ચાલુ કર્યા પછી આવા કોઈ સંકેત તમને દેખાય? ઘણા બધા લોકો મને કહે સાહેબ મને બિઝનેસ તો કરવો પણ શું થાય સાહેબ, મને લોકો આમ કહે છે ને મને શરમ આવે છે કે. હા, ઘણા લોકો કહે મને સાહેબ કે લોકો આમ કે મને કે શરમ આવે કે. મેં કીધું શું કે લોકો કે સાહેબ મારે હું ગામમાંથી નીકળું ને બાઇક લઈને થેલો લઈને મેં ધંધો ચાલુ કર્યો અઠવાડિયું, એટલે લોકો કે મને વાયા મીડિયા વાત મળે, લોકો આમ કહે છે. इन लोगों को मैं बोलना चाहता हूं, इन लोगों को मैं बोलना चाहता हूं कि अगर रिलायंस वाला है, अगर टाटा वाला है, जितने भी बड़े बड़े बिजनेस वाले पूरे हिंदुस्तान के अंदर जितने बिजनेसमैन है, उनकी बुक पढ़ लो, उनका इतिहास देख लो. अगर मैं आपको बोलना चाहता हूं, जिस दिन आपके पीछे लोग बड़बड़ 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 करना शुरू कर लिया, समझ लो सक्सेस बनने की सीढ़ी आपकी चालू हो गई है. वही तो आपका सक्सेस की निशानी है, वही आपकी सक्सेस की निशानी है. जिस दिन लोगों ने पीछे बोलना चालू कर दिया, समझ लेना आप पक्का TC to NTC बनने वाला हो, फाइनल है. कि आप कहते
चाहते हो? आप क्या चाहते हो? आपके पीछे कोई बोले नहीं, आपको सब लोग अच्छा अच्छा बोले, हाँ बेटा तू कर, मैं तेरे सपोर्ट में हूँ, मैं तेरे साथ हूँ. तो हमारा काका कुएं बैठा नहीं है, हमारा एनटीसी बनी है. बनी જાય કે ના બની જાય? સર હું એ કહેવા માંગુ છું, લોકો પાછળથી જે દિવસે વાત કરવાનું ચાલુ કરે ને, સમજી લેજો કે આ સક્સેસ બનવાની નિશાની છે. યાદ રહેશે આ વસ્તુ ભાઈ? યાદ રહેશે? યાદ રહેશે? 3 કેટેગરી ઓફ ધ પીપલ, 3 કેટેગરીના લોકો આવે છે. એક સંકુચિત માઇન્ડ, એક સંકુચિત માઇન્ડના લોકો આવે છે, નાનું માઇન્ડ. થોડું ઘણા લોકો એવું કે બસ 10,000 આવે છે, 10,000માં આપણે કમાવાનું, 10,000માં આપણે ઘર ચલાવવાનું, 10,000માં આપણે વીકેન્ડ મનાવવાનું, 10,000માં બાળકોને રામ ઝુંપડીમાં જમાડવાના, 10,000માં ઓકે સર, 10,000માં हम हमारा परिवार कंफर्टेबल है. घना लोग संकुचित माइंड, 3 कैटेगरी के लोग होते हैं, ध्यान में रखना मेरा पॉइंट. पहला है संकुचित माइंड. कौन सा है? छोटी छोटी बातें सोचता रहता है, उनका बड़ा बनने की सोचे नहीं है उनके दिमाग में. दूसरा आता है आइडियल इंसान. कौन? आइडियल. बिजनेस में आने के बाद वो बड़े बड़े आइडिया लगाता है, कैसे क्या करूं, कैसे बढ़ाऊं, क्या करूं, कैसे बढ़ाऊं, ये बिजनेस को कैसे आगे लेके जाऊं, ये बिजनेस में कैसे आगे बढ़ूं, मेरी नौकरी के साथ साथ मेरे परिवार के साथ साथ मेरे जॉब के साथ साथ ये बिजनेस में कैसे डेवलप हूं, कैसे क्या करूं, क्यों करूं, कैसे करूं. उसको बोलते हैं आइडियल. क्या बोलते हैं भाई? आइडियल. और तीसरा आता है एग्रेसिव. क्या भाई? एग्रेसिव. हर कोई चीज को एक्सेप्ट करना, एक्सेप्ट करना. आज यहाँ पे 150 लोग बैठे हैं, बहुत सारे लोगों ने ठान ले लिया होगा A.H. पटेल का शब्द सुनकर, बहुत लोगों ने एग्री कर लिया होगा, यस सर हमको बिजनेस करना है. यस सर नो? यस सर नो? यस सर नो? बहुत लोग एग्रेसिव होते, हर कोई चीज को एग्री करते. क्या करते? एग्री कर लेते. यस सर. प्रोडक्ट अच्छा? यस सर है. नेटवर्क बनाना? यस सर नेटवर्क बनाएंगे. पैसा कमाना है एक्स्ट्रा 10, 20, 25, 50,000 लाख रुपए? यस सर मेरे को कमाना है. यस सर बस आप थोड़ा सिखाते जाना मेरे को कैसे करना है. यस सर मेरे को ये करना है. तो 3 कैटेगरी ऑफ द पीपल. पहलो मानस कयो छे भाई? संकुचित. बीजो मानस कयो छे भाई? आइडियल. तीजो मानस कयो छे भाई? मारी साथे बोलो. पहलो मानस कयो छे भाई? हेलो? संकुचित. बीजो मानस? आइडियल. तीजो मानस? एग्रेसिव. આ 3 ક્વોલિટી અમે લોકો ઓછું ભણ્યા હતા, પણ હમણાં સાહેબે હમણાં કીધું, મારા જે અપલાઈન સાહેબ છે ને એમને મને હમણાં કીધું 4 દિવસ પહેલા ફોન ઉપર. મને કે અમૃતભાઈ તમે ભલે ઓછું ભણ્યા હતા કે વધારે ભણ્યા હતા, પણ યુનિવર્સિટીની જે આ ક્વોલિટી છે ને 3 કેટેગરી તમારી અંદર આવી ગયેલી છે. મેં કહ્યું સાહેબ અમને ના ખબર પડે. મને કે ઓલરેડી તમારા અંદર પહેલા જ આ ક્વોલિટી છે. મેં કહ્યું શું વાત કરો સાહેબ, આજ તમારું સફળતાનું રાજ છે. સાહેબ આ બિઝનેસ શરૂઆત કરી, ધીરે 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 ફર્સ્ટ ટાઈમ તમારી જેમ આવીને બેઠો તો બિઝનેસ સ્ટાર્ટ કર્યો. બિઝનેસ સ્ટાર્ટ કર્યા પછી સાહેબ લોકોને આ બિઝનેસ બતાવવાની શરૂઆત કરી. શરૂઆતમાં નાની મોટી મુસીબત આવી, તકલીફ આવી, ધીરે 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 ડેવલપ થતા જાય, મીટિંગમાં આવતા જાય. એ સમય થોડો માહોલ હતો. કોઈ પાલનપુર તાલુકામાં, બનાસકાંઠામાં કોઈ જગ્યાએ પ્રોડક્ટનું ડેપો એટલે કે પીયુસી હતું નહીં. અમારે પ્રોડક્ટ લેવા માટે અમદાવાદ જવું પડતું. ક્યાં જવું પડતું? અમારી નીચે તમારા જેવો કોઈ માણસ જોઈનિંગ કરે તો પ્રોડક્ટ લેવા ચાંદખેડા જવું પડે. ક્યાં જવું પડે? ચાંદખેડા. ચાંદખેડા એટલે ઓહો હો, અમારા માટે તો મુંબઈ. ઓ બાપા, ચાંદખેડા આયા અટવાઈ જઈએ કેમ ગામમાંથી બહાર ના નીકળેલા. શરૂઆતમાં સંકુચિત હતા. સાહેબ આજે તમારી માટે ગુડ ન્યૂઝ એ છે કે પાલનપુરની અંદર કંપનીનું ઇન્ડિયા ઓફિસ છેલ્લા 3 વર્ષથી ચાલે છે સાહેબ. પાલનપુર નહીં, ડીસાની અંદર આજે કંપનીનું પીયુસી, સાચોરની અંદર પીયુસી, બિનમાળની અંદર પીયુસી, મહેસાણાની અંદર પીયુસી, વિસનગરની અંદર પીયુસી, અમદાવાદની અંદર પીયુસી, કડીની અંદર પીયુસી, ઉદયપુરની અંદર પીયુસી, મલાડની અંદર પીયુસી, બોરીવલની અંદર પીયુસી. હર જગ્યાએ જ્યાં આંગળી મૂકો ત્યાં આગળ આજે માય લાઈફસ્ટાઈલની મીટિંગ થાય છે. જ્યાં આંગળી મૂકો તો માય લાઈફસ્ટાઈલનું પીયુસી ખુલેલા છે આજે પૂરા ભારતની અંદર જાય. આજના માણસને બિઝનેસ કરવો વેરી સિમ્પલ છે. તમને તો આટલું બધું સમજાવવાળા અમારા જેવા છે કે નહીં ભાઈ? હલો, છે કે નહીં? સાહેબ તમને કહું, અમે લોકો જ્યારે આ બિઝનેસમાં આવ્યા ને, સારું પહેલાં તો એની મને ટ્રેન કરવા વાળું જ કોઈ નહીં. અમને હકીકત છે, કોઈ ટ્રેન કરવા વાળું જ નહીં. જાતે પડવાનું, જાતે ઊભા થવાના, ગુડા સોલાવાના, ફરી પાછા જય માય લાઈફસ્ટાઈલ કરીને ઊભા થઈ જવાનું. શરૂઆતમાં સાહેબ જે કષ્ટ પડી, જે તકલીફ પડી, એ તકલીફ અને કષ્ટ વેઠવાનું કારણ આજની તારીખમાં સાહેબ ઘરોની વાત છોડો, પૈસાની વાત છોડો, ગાડીઓની વાત છોડો. આજે હું જે બોલ્યો ને ઓલરેડી મારી જોડે ભગવાને આપ્યું છે, માય લાઈફસ્ટાઈલ આપ્યું છે. આજે મારી જોડે પાલનપુરમાં ઘર છે, અમદાવાદમાં ઘર છે, ગામડે ઘર છે, મારી જોડે સોનું છે, મારી જોડે હોન્ડા સિટી છે, મારી જોડે આ બહાર પડી ગયો મર્સિડીઝ બેન્ઝ 50 લાખની છે. બધું આપ્યું હોય તો દોસ્તો પાવર ઓફ ધ માય લાઈફસ્ટાઈલ માર્કેટિંગ ગ્લોબલ.
કશું લીધા વગર બિઝનેસમાં આયા હતા, હાથ પગને આવ્યું. क्या आप लोग बिजनेस करना चाहते हो? आप लोग बिजनेस करना चाहते हो? आप लोग बिजनेस करना चाहते हो? તમારી માટે ગુડ ન્યૂઝ છે. અગર તમારે સાંભળવા તો બતાવી દઉં. બધા લોકો બોલો તો બધા સાંભળવા છે, સાંભળવા છે. દોસ્તો, તમે લોકો આજે ને આજે બિઝનેસની શરૂઆત કરો. 3 આઈડી થી બિઝનેસ ચાલુ કરશો તો અમારી એક ઓફર ચાલે છે. એ ઓફર અમારા લીડરો બતાવશે તમને. 7 આઈડી થી બિઝનેસ ચાલુ કરશો તો એની એક ઓફર ચાલે છે, એ પણ બી તમને બતાવશે. કેમ કે આ જનરલ મીટિંગ છે, આની અંદર હું ના બતાવી શકું, તમારા લીડર તમને બહાર બતાવશે. અલગ અલગ ગ્રુપમાં અલગ અલગ ઓફર ચાલતી હોય છે. ઓફર પણ બી તમને હાલ મળે છે. અમે જ્યારે જોઈનિંગ કર્યું ત્યારે કોઈ ઓફર હતી નહીં. તો તમે નસીબદાર કહેવો કે ના કહેવો? ઓફર એ મળે ને માય લાઈફસ્ટાઈલ એ મળે. ધંધો કરાય કે ના કરાય? કરાય કે ના કરાય? करना चाहिए कि नहीं? दूसरा गुड न्यूज ये है, जितने भी लोग आज डिस्ट्रीब्यूटर बन जाएंगे आज शाम तक या तो कल तक, परसों 30 तारीख के दिन हमारे कंपनी के वाइस प्रेसिडेंट, वो कभी उनको देखना भी हमारे लिए नामुमकिन है. हमारे माई लाइफस्टाइल कंपनी पूरे भारत के अंदर आज चल रही है. उसका वाइस प्रेसिडेंट मिस्टर आलोक पांडे सर, उनका ट्रेनिंग महसाणा के अंदर 1500 लोगों की होने जा रही है परसों के दिन 30 तारीख को. और गुड न्यूज ये है, जितने भी नए डिस्ट्रीब्यूटर बनेंगे, जितने भी पुराने डिस्ट्रीब्यूटर है और जितने भी हमारे लीडर है, उनके लिए गुड न्यूज ये है कि वो ट्रेनिंग फ्री ऑफ में होने जा रही है. फ्री ऑफ. मेरी 10 साल की मेरी एक बिजनेस के अंदर 10 साल की जर्नी में ऐसा पहली बार बना है. ट्रेनिंग वाइस प्रेसिडेंट की फ्री ऑफ में मिल रही. फ्री ऑफ की बोले तो કોઈ મફત નહીં થવાની, પણ તમારા માટે તમારા ડેવલપમેન્ટ માટે ફ્રીમાં છે. ત્યાં તો હોલ વાળો પૈસા લેવાનો ને પાણી વાળો લેવાનો ને એલઈડી વાળો લેવાનો કે નહીં? લેવાનો કે નહીં? બધાય લેવાના. નંબર ઓફ પીપલ, તમે તમારા કેટલા ડિસ્ટ્રીબ્યુટર બેસાડી શકો છો. તમે પોતે ડિસ્ટ્રીબ્યુટર બની અને ટ્રેનિંગ અંદર બેસશો, સાહેબ હું ગેરંટી મારું છું બહુ જ મોટો ગ્રોથ તમે કરી શકો છો. તૈયાર છો બધા? તૈયાર છો? તો અમારું હાર્મોની ગ્રુપ આ ટ્રેનિંગને ફ્રી ઓફ કરાવવા માટે જઈ રહ્યું છે આપ લોકોના ડેવલપમેન્ટ માટે. તો એક તાલી હાર્મોની ગ્રુપ માટે થઈ જાય. लास्ट में मैं ये कहना चाहता हूं कि पूरे भारत का पूरा इतिहास पलट कर देख लो. जितने लोग सक्सेस बने हैं उन लोगों ने उनका संकुचित माइंड से बाहर निकले, इसीलिए वो लोग अमीर बने और सक्सेस बने. क्या सही बात है? सही बात है? सही बात है. मैं 3 एग्जांपल देना चाहता हूं. एक इंसान आज से साइकिल लेकर निकला था. एक इंसान वो पटेल नादी में जन्म लिया था और साइकिल लेकर पाउडर बेचने की शुरुआत किया था. उन्होंने 10 साल 15 साल साइकिल पे जर्नी की. उन्होंने पाउडर की पुड़ी क्या बेची. वो आज निरमा वाला बन गया, सबसे बड़ा अमीर इंसान. इसके बाद एक मोची काम करने वाला व्यक्ति, चप्पल सिलने वाला, एक मोची काम करने वाला व्यक्ति, वो चप्पल का काम करता था. मोची का काम करते आज वो व्यक्ति बाटा बन गया, बाटा. और एक तीसरा व्यक्ति जो लोहारी काम करता था, छोटे बड़े लोहारी काम करते करते आज वो लोहारी काम करते अगर वो टाटा बन गया. आज आपके सामने है पूरे भारत का नंबर 1 इंसान है टाटा. तो ये सभी लोग अगर एक एजुकेशन लेने की वजह से, एजुकेशन की ताकत क्या है वो मैं बताना चाहता हूं. एजुकेशन लेने की वजह से अगर एक मोची में से बाटा बन सकता है, एक लोहार में से एजुकेशन लेने की वजह से वो टाटा बन सकता है, एजुकेशन लेने की वजह से एक पटेल का दीकरा निरमा बन सकता है. तो हम लोग भी आज डिसाइड करेंगे, आज ही के आज डिस्ट्रीब्यूटर बनने के बाद हम लोगों के लिए परसों ट्रेनिंग है. वो ट्रेनिंग लेने के बाद हम भी एएच पटेल के जैसे आईटीसी बंद करे निकलेंगे यहां से. दोस्तों, आप लोगों ने आज मेरे को सुना और आप लोगों ने बहुत वक्त निकाला, टाइम निकाला. और ऐसा मीटिंग हमारा हर संडे होता है. आप लोग भी बिजनेस स्टार्ट कीजिए और आपके नए लोगों को कैसे बुलाना है, कैसे इनविटेशन देना है, वो सब सीख जाइए. छोटी बड़ी हमारी ट्रेनिंग होती है और आपकी अपलाइन की बात मानिए और बिजनेस में आप बहुत तरक्की करिए. ऐसे में भगवान के पास उम्मीद रखता हूं. ऑल द बेस्ट. जय हिंद, जय लाइफस्टाइल, जय भारत.